હવે નહીં આવી એમ કહી અને આડા હાલે. એટલે વાયા જે એકબીજાને ઓળખતા હોય ને એને એમ કે તમે એને જરા સમજાવો ને, અત્યારે અવસર કોઈને બગાડાય નહીં અને આપણે જાવું જોઈએ. એનું આખું જગત છે ને એ મનથી ઊભું કર્યું છે. હાંડિયા ઉપર બેઠો હોય ને તો એ હાંડિયાની જે લગામ હોય ને એ બેઠો હોય ને એના હાથમાં હોય. ઘોડા ઉપર બેઠો હોય ને તો ઘોડાની લગામ હોય ને એના હાથમાં હોય. આપણે જગત મનથી ઊભું કર્યું છે. મનની જીતે જીત અને મનની હાર. ભગાવાલાને તો મનાવી શકાય માને તો, પણ સમજાવવાનું છે મનને. મન કે તરંગ બસ હો ગયા ભજન આદત બોરી સુધાર. બસ હો ગયા ભજન. પાવર આવે એટલે સસ્તી બોલવું તો વાંધો ને. આવવો જોઈએ પાવર. તમારી નો હોય તો નહીં આવે. શરીર છે ભાઈ આવ્યું આવતો આવ્યું બંધ થઈ જાય ભાઈ. ગમે તો દાખલા કરવાનો બાકી. ચિંતાનો ગુરુજીનો ફોન આવ્યો ક્લાસે કાલે ફોન છે ને હાથ પર કાંઈ નહોતું બાકી એવું લાગે ફોન થઈ જાય. એ ભોજન બે તો જોઈ જો ખબર પડે તમને. જગત તો ફીફા કાઢે છે. ફીફા હાથમાં કાંઈ ન આવે દુઃખી જ આખું જગત. અને એકલો સંત જગતમાં સદાય સુખિયા જો ને સંત. દુનિયાવી જન સઘળા દુખિયા નો આવે એની અકળામણનો અંત. સદાયના મન મુખ્યા. મનના કયા કરી અને બિચારા દુઃખી. એક પાપી પેટ ભરવા માટે પૈસા ક્યાંથી આવે? અરે પણ ગાંડીના પૈસા જોતા હોય તો મનને સમજાવી લે. આ બધા ફાંકામાં દોડાદોડી કરે છે એને કબજો કરી લે. હા, બ્રહ્માંડ જ છે તો ભલે જ મળશે. મેનું ડગે છે ને મનનું ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતું પડે પણ મળશે નહીં. એવા હરિકૃત સત્તા બ્રહ્માંડ. તમને ભાન તો પડે ને કે આંખના ભાગામાંથી બહાર નીકળે, કાનના ભાગામાંથી બહાર નીકળે, નાકના ભાગામાંથી બહાર નીકળે, આ મોઢાના ભાગામાંથી બહાર નીકળે, ઉપસ્થના ભાટામાં ઉદાના ભાગામાંથી દોડી કરતું હોય. ઇન્દ્રિય 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. દોડી ગો ચરજામ લગી બન જાય. 100 સબબમાં આયા જાને ઉભાઈ. હવાવાળા તો વાયા એકબીજા સમજાવે માની જાય. ત્યારે થોડી વાર ભેગું થાય પણ પાછું રાગદેશ ભરેલા હોય એટલે કહેતો થઈ ને વળી અંતર પડી જાય. સંતો મુનિવરે મન સમજાય એમ નો કીધું. સંતો મુનિવરે આંખ સમજાવી, કાન સમજાવ્યો, નાક સમજાવ્યું, ઇન્દ્રિયોને સમજાવી. પિંડ અને બ્રહ્માંડ એ ઝાડવા છે અને મનરૂપી બીજક કે એ બે ઝાડવા ઉગાડ્યા છે. અને એટલે એ જેનું સર્જન હોય ને એને એવું રહ્યા કરે કે મેં બનાવ્યા છે ને પિંડ ને બ્રહ્માંડ, એટલે દીકરો મારો પિંડ ને બ્રહ્માંડથી પર ન થવો જોઈએ. હા, એટલે એવી રીતે વિષયની ઝાડ એની માને કે માયાને, કારણ કે મન માયાનંદન છે.
એટલે પંચવિષયની જાળ એને બિછાવેલી છે. એટલે કે માં હું ને તું બે ભેગા થઈ અને દીકરો મારો કોઈ આ બહારનો દીકરો છે પિંડમાં પાર ન થવો જોઈએ. પાર થઈ જાય તો ઈશ્વર થઈ જાય શીવડો એ. એટલે બધાય કબીર રમતો બોલતો હોય કાલજીની જયંતિ છે એ કે મન કા કયા ન કીજીએ. મન જ્યાં ત્યાં લઈ જાય, જ્યાં ત્યાં સમજી જાય, પછી બધું ખોલું નહીં કરું. મન કો તો ઈશા મારીએ ટોક ટોક હો જાય. હા, અને જાય ને તો જવા દે, મન જાય તો જાને દે, મત જાને દે તું અસ્થરી બાણ ચડાવીને કામથી કાં લગે તીર, ક્યાં લાગવાનું તીર? કહેતો તો કહેતી હતી, કહેતો બહાર નથી પડતી જિંદગી કાઢવાની જામાં. હે ઓની વાન ઓની વાન ઓની વાન ઓની, એ જીવન છે કોઈ? સ્વનું ભજન શીખી જાઓ. લાવ મન ઉપર પ્રભુત્વ મેળવો, સમજાવો મનને. સંતો મુનિવર મન સમજાય. મુનિવરો હા, એને મનને સમજાયું. મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી તો મન જાય. હા, પણ મનની પાર મુકુંદ એટલે કનૈયો બિરાજે. નિર્દોષ વસ્તુ મનની પાર છે. મારો નાવલિયો નિર્દોષ એ મનની પાર છે. બાકી બધા દોષથી ભરેલા છે. એટલે કે જે મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી મન જાય છે. મનની પાર મુકુંદ બિરાજે અને ત્યાં જતા દીકરું મારું લઈ થઈ જાય છે. નદી દરિયામાં જાય ને થોડીક વાર અંદર દેખાય, પણ પછી અંદર વહી જાય, પણ દરિયો દેખાય, નદીનું નામનું ગુણ ટળી જાય. એમ પ્રયત્ન કરો, એવો ભજન સાચું કરો. ખોટી ભક્તિ નો કરાય, જગતમાં હસી થાય. સાચી ભક્તિ 2 ડગલા ભરી પણ પછી પાછા ભરવા જ ન પડે. સંગ કોઈનો નહીં, સ્વસંગ સિવાય કોઈનો સંગ કરવા જેવો નથી. પર સંગ છે, પરમાંથી ખસ, સ્વમાં વસ અને આટલું વસ. પણ કે મુનિવરે મન સમજાવ્યા તો કે હા, કેવી રીતે? તો કે સમજી ચાલ્યા, સમજ્યા પેલા, પછી ગતિ કરી આયલા. શબ્દ સતગુરુ કા, કે આ શબ્દ એ જીવ તું શબ્દનો પારખી થા. એ જ્યોતિમાં કહેતા એક રાજકોટના મંદિરોમાં સ્ટીકર ચોટાડ્યા હતા સેવકો એના કે શબ્દ જે બતાવે એમાં મન રાખવું નહીં, અને શબ્દ જે પ્રગટ કરે એમાં મન રાખવું નહીં, અને શબ્દને જે પ્રગટ કરે એમાંથી મન હટાવવું નહીં. શબ્દને જે પ્રગટ કરે એમાંથી મનને હટાવવું નહીં, અને શબ્દ જે પ્રગટ કરે એમાં મન રાખવું નહીં. એક મંદિરમાં સ્ટીકરિયા પાછળનું એ પરું ખેડી ચોટાડી અને કોઈને ખબર જ શું પડે એમ કરી, અને જે વાંચે એને એમ થાય ખોટું લખ્યું, જેને લખ્યું હોય એને આપણે કાંઈ સાદીથી દેખાડું ને મેં લખ્યું છે. જ્યોતિમાં એ છેલ્લું કામ એ કર્યું. પછી ને સમજી ચાલ્યા શબ્દ સતગુરુ કા. સતગુરુના શબ્દોને સમજીને બચાય તો કાંઈ પ્રાપ્ત થયું તો કે પરિબ્રહ્મ કો પાયા. પર એટલે જુદો, બ્રહ્મ એટલે ઈશ્વર. રામ ને કૃષ્ણ ને બુદ્ધ ને મહાવીર ને 24 તીર્થંકર, 24 પેગમ્બર, 24 હિન્દુના અવતાર, એ બધા 52માં આવી જાય. અને આ પરબ્રહ્મ કો પાયા, સમજી ચાલ્યા શબ્દ સતગુરુ કા. પર એટલે જુદો, બ્રહ્મ એટલે ઈશ્વર, જે 52 બાર છે એ ઈશ્વરને
પ્રાપ્ત કરી. બોલો તો બધા પ્રગટ થયા વિષ્ણુમાંથી. રામ સરયુમાં જળ સમાધિ લીધી પ્લેગ થયો એટલે, અને કૃષ્ણના બાલકાતીતમાં પાછું પાડી દીધું અને ત્યાં એનું નિધન થયું. અવતારને આપણે તો યાદ કરીએ દી કાઢી છે આપણે, પણ સમજી ચાલ્યા શબ્દ સદગુરુ કા પર બ્રહ્મ કો પાયા. કેવી રીતે તો 5 કો માર 25 કો પકડા, 5 ને માર્યા અને 25 ને પકડા. કામ હિ ક્રોધ હટાયા. અંદરના જે વગર હથિયારનો શત્રુ છે વિચાર લેજો. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર કહેવાની જરૂર નથી કાંઈ, અંદર સમજી લેજો કેવી તમારી પથ્થર ખાંડે છે. વગર હથિયારના આમ ડાયરેક્ટ પ્રસંગ બેઠા હો પણ અંદર વળતાની માણતા હોય. હા, ભીતરના અંત શત્રુ રમત રમાડતા હોય તમને ખબર નથી વગર હથિયારના છે ઈ. હા, તમને એમ કે ક્યાં કોઈ જોવે છે? અરે સરો પોતાનો બાપ બધે ઠેકાણેથી જોવે છે ને. ત્યાં જો આવડા કામને આધીન, આ ક્રોધને આધીન, આ લોભને આધીન, આ મોહને આધીન, આ મદને આધીન, આ મત્સરને આધીન ભજન ગાય સતાનું શરીરી ભૂકો બસ કર રંગ મેં રમે પોતો સદાય રેવે. અરે અત્યારે મઠો થાવે કોકના ભજન ગાવા, કોકના ગાયેલા ગાય, જાજા ખાડા ગાય, સમજીને ગાય તો વેલો વૈકુંઠ જાય. હા હા, મરજીવા બને વો મોજ કરે જો તો સદાય રેવે સોરવી રીમે. ઓલો વાલ ભારત દેશ તરફી ચડતો હોય એ તો લડતો હોય, એ સુરવીર તો કહેવાય, પણ આ સુરવીર આંતર શત્રુઓ ઉપર પણ મનને કબજે કરવું પડે તે થાય એવું છે. 5 કો માર 25 કો પકડા, કામ ક્રોધ હટાયા. હદ માયાએ હદ માય, બે હદ પ્રભુ બે હદ ગોસાઈ. બેની વાત કરી, રાઈટની વાતે કરી, દેની વાતે કરી, 12 કલાકની રાઈટ 12 કલાકની દે. બેની વાત કર, સુખની વાત કર, દુઃખની વાત કર, લાભની વાત કર, હાનિની વાત કર. આખું જો 2 વિભાગમાં વેચાયેલું વાત કર. હદ બે હદ પણ અનહદ ગતિ આવી, ટેપ જ નથી કોઈ પાસે. મેં કીધું હાંજે ઓલાને, મેં કીધું યમરાજા કોની પાસે ન જાય? યમરાજા કોની પાસે ન જાય? હા, એ ન આવે એવો ભરવો. યમરાજા હો સૂર્યનો દીકરો, આ નો આવે કે ભરવો. કોની પાસે ન જાય યમરાજા? હા, એ તો એ ઓળો ફાઈટો હતો. બીજું નિશાન આપ્યું. હા, એવું. હા, એ ઓળો ફાઈટો હતો, પણ એ જવાબ હતો નથી. જમણો ક્યાં ન જાય? જમણો કોની પાસે? જમણો ક્યાં ન આવી શકે? તમે અહીંયા પૂજા રમત તમારું પગની રમત ત્યાં આવ્યા તો પગની જરૂર પડી કે નહીં? જે બધે હોય ને, બધે હોય ને, જે બધે હોય ને ત્યાં જમણો કોઈ ન જાય. તે તનમાં ધન દેખાડ્યા પછી તને શરીરની બહાર કાઢ્યો. એ ગોધિયા હમજ અબાજ પૈસા વાળીને હું તો તારી કરે. હા, ખોટું લાગે ન આવતો, પણ પૈસા વાળો તારી કરે. એક વાત છે. હા, અને શું કામ તને ટોચું છું? એ તું પાત્ર છો. હું પાત્રની આગળ વસ્તુ ન આવ્યું, પણ એમ પાત્ર હોય ને કહું બધે હોય તો તને બહાર કાઢ્યો. જ્યારે જોવાનું બહાર તો જોવાનો, સાંભળવાનું બહાર તો સાંભળવાનો, ઊંઘવાનું બહાર તો ઊંઘવાનો, હા, બોલવાનું બહાર તો બોલવાનો, બહાર શ્વાસ લેવાનું બહાર અને પાછું મૂકવાનું બહાર તો શ્વાસને લેવા દેવાનો બહાર. બરાબર ને? બહાર કેવડો એમ કરી નક્કી કરાવ્યો. આમ કઈ માપ નીકળે એમ છે?
છે મેજર કોઈ ભાઈ આમ 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 ખોણા લઈ લઈ વળી કોક દોઢું થઈને ખોણા બતાવે ખોણા એટલે આમ આમ નૈઋત્ય વાયવ્ય આ ઈશાન અગ્નિ આ અગ્નિ અને વાયવ્ય બધે હોય ત્યાં જમણો થાય ત્યાં આવે છે ભાઈ તું આત્મા છો શરીર છો લેવો છો કડવો છો હા તો પછી બેટા આઠે પર બારે જવા ત્યાં ધ્યાન રાખજે કુંભાર 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 તો એમ બોલવું એટલે મને કુંભાર કીધું કે આત્મા છો એ બાવો બાવો છે ઉતાર્યો છોડ્યું છોડ્યું છે ઉતાર્યો છે કર્યો છે એમ હે ગુરુજી કામ બધું પૂરું બધે જો એમ રાખજો એમ નામ જ દર્શન છે. હા દર્શન બી બધું એને કાંઈ નથી એ તો સાધુ પુરુષ છે આ સાધુ છે સાધુ ને બ્રાહ્મણ બેની સામે કાંઈ બોલાય નહીં એને વંદન કરાય સાધુ અજ્ઞા તુજ ભવાની પર કલ્યાણ અખિલ જ્ઞાન પ્રથમ બંધાવું મહીસોર ચરણ પહેલા વંદન કરી તુલસીદાસે મહી એટલે પૃથ્વી સૂર્ય દેવતા બ્રાહ્મણ પહેલી જ વંદના બ્રાહ્મણને કહ્યું રામાયણમાં પહેલી લીટી છે પ્રથમ બંધાવું મહીસોર ચરણ તો અનંત ગતિ આવી અને અહીંયા જમણો જાય બીજો પ્રશ્ન કયો હોય તો બેટા એક તો જમ કોની પાસે ન થાય એમ લાગે અને બીજો કયો હોય બે પ્રશ્ન લીધા હા બીજો પ્રશ્ન એ કહેલો હતો કે આખું વિશ્વ સવાલ છે સવાલ અને જવાબ કોણ છે પહોંચ્યો આખું વિશ્વ શું છે 7 પાતાળ અને 21 બ્રહ્માંડ કોણ છે સવાલ જવાબ કોણ છે પહોંચ્યો હવે હું ક્યાં મૂકું છું તને ભાઈ પછી આ છે કરીને તો એવડા તારા હોવાના જય કિશન અને શ્રુતિ એ ભાઈ એવડા કડો રેવાય આ છે કીધું જે ઠાકોરજી કીધું એમાં રેવાય આખું જગત ક્વેશ્ચન છે અને તમે આન્સર છો આન્સર એટલે જવાબ આધ્યાત્મનું ટોપ લેવલનું કામ દ્વેષ થવાય નહીં ઘરે જઈને ભાણું દેખાય અંદર ખાન નામ રાખવું પડે કારણ કે સદગુરુએ કીધું ને તું છો પૃથ્વી સમજો રમતો એને કાંઈ ન કહેવાય અમને તેને કેવું જોઈએ ને બીજું છે જયલો જોઈને ગોર્ધન જેમ જયલો છે એના ઘરે જે વાવ છે એ વાવ છે જયલાની તે ગોર્ધન છે કાંઈ બોલાય નહીં હો તો મજવાડી વાત છે કાલા કાંઈ બોલતો રહ્યો કાંઈ લખો ગોટડા કરતો રહે કાંઈ ઘર છે કાંઈ કરતો નહીં અમારા રાયબાની ભાઈ આવે બધા પેલા ગીતા કોણ છે હાથ ગીતા પર મૂકવાની ગીતા કોણ છે હે હા તો પછી મોહિત નયન પછી બે બહેનું મોહિત નયન ઘરવાળીઓ અરે નયનના લગ્ન જ થયા પણ એ ઘરવાળીઓ છે બે બહેનું છે ને આ બે ભાઈ છે ઓલા બે બહેનું એ કોણ એમ હવે નક્કી રાખજો પણ પટાવેલા પોપટી જેમ કરતો રહી પછી હા રોજ મીઠું સીતારામ તો કે સીતારામ વીજળી ભારી ગયો મળી ગયો સીતારામ તો ક્યાંય ગયો ટે 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 ટે
અરે જો પોપટભાઈ પોગી ગયું જાવ જાવ. આપણે મીઠા દે ખોટા પૂછે એની સાસરી જતા પછી એમ ડેલી હતી ભાગડી પડે એમાં થઈને અંદર જવાય પછી વ્યાસપીઠ ઉપર બે કાગળ વાંચે એમાં ડેલામાં પોપટનો પાંજરેમાં પોપટ રાખ્યો એટલે સાંભળે પોપટ સદગુરુ બંદી છોડ છે તમને તમામ પ્રકારના બંધનમાંથી મુક્ત કરે. એટલે 12:30 લગી જાય પછી વિદ્યાલાખાનામ થઈ અને ઘરે જમવા જાય. પોપટ બોલ્યો શાસ્ત્રીજી હિન્દુ કોણ બોલ્યું માં જેવું બોલ્યું મારો એક પ્રશ્ન છે શું છે તમારા ગુરુજીએ અમને બંધનમાંથી મુક્ત કર્યા છે તો એને જરાક પૂછજો ને કે જેની ઘરે સત્તા બેહડી છે એના પોપટને પાંજરામાંથી મુક્ત થવું છે તો કાંઈ યુક્તિ ખરી પૂછતા આવશો ને શાસ્ત્રીજી તો કે હા હમણાં 2:30 વાગે આવું છું પાછો 7 વાગ્યા સુધી સત્સંગ કરવા હવે તો પૂછતા આવજો ભલે કે એમાં ગયો આશ્રમમાં ગુરુજીએ કીધું કેમ રહ્યો તો કે બાપુ તમારી દયાથી બહુ પ્રભાવ પડ્યો વાણીનો અને રેડીવાન છું એટલે જકડી નાખ્યા માણસોને શરબત આવ્યું લીંબુ શરબત આવ્યું ઓલું શરબત આવ્યું એને દૂધ પીવું દૂધ આવ્યું ચા પાણી પીવા ચા પાણી અને જમવાનું અહીંયા હતું પણ મારે તો અહીં જમવાનું હોય તમારે હારે એટલે હું આવતો રહ્યો. કોઈ કાંઈ પૂછ્યું નથી કોઈ કાંઈ પૂછ્યું નહીં પણ એક પાંજરમાં પોપટ હતો એને પૂછ્યું કે તમારા ગુરુજી જો તમને બંધનમાંથી મુક્ત કરતા હોય તો એક પંખીડાની રિક્વેસ્ટ છે વિનંતી છે એને એના પાંજરમાંથી મુક્ત થવું છે. પોપટને એના પાંજરમાંથી મુક્ત થવું એટલી જ છે તો હા તો એને કહેજે તું એક્શન કરીને બતાવજે. એટલે એ પોપટ છે ને તારી વ્યાસપીઠની સામે જ જોયા કરે છે એટલે એ સમજે શાનમાં સમજે ને એનું તરત જ બારું આની અંદર જે બારું છે ને દેખાય આ એ પાંજર જ છે. પોપટ તને પિંજર નહીં તારું પરિચયથી તું માની લ્યો છે મારું પોપટ તન પિંજર નહીં તારું તો તું એક્શન કરજે. શું તો કાંઈ 11 છે ને ઘરે ફરાળ હતો જ છે અને બધા જમતા છે તો કે હા તારે છે ને શાસ્ત્રીજી તમારા ગુરુજીને મારો પ્રશ્ન તમે પૂછો જવાબ દીધો કાંઈ ગુરુજીએ એટલે શાસ્ત્રીજી ખુરશી પરથી હેઠા ઉતરી અને પગ જડવા માંડ્યા અને ડૉક્ટર કાંઈ બોલ્યા નહીં પોપટ સમજી ગયો સારમાં એટલે પોપટે પાંજરાની માલી પાક ઓલો વ્યાસપીઠ વહી ગયો પાછો ઊભો થઈ પોપટે ઠળવાટી કરી પાંજરામાં એટલે જમતા હતા ને વેફરું કેરા સકડિયાનો શીરો ને રાજગરાનો શીરો ઘીમાં રાજગરાની પોરી સૂકી ભાજી દાણા હેતકના મગફળી પાક બધું એટલે એ ખાતા હતા ખોરાક એ જોજો પોપટને કાંઈક થયું. અત્યારે બપોર ટાઈમ છે અવરજવર ગરમીની ઓછી હોય કે જોજો શું થયું એલા એ ફલાણા મગન જાજર જોજો શું થયું હા જય ભગવાન પોપટને શું થયું જ્યાં જોયું ત્યાં પોપટ તરફડે શેઠ એન્ડ ડોગ થતી તો કે રૂમાલ લઈ અને પાંજરું ખોલી રૂમાલના બારી ઉપરની ખોલી અને નાખી દે અને
મરેલો ન ખાઈને આપણી ઘરે ભાગો ચાલે છે ઉદાસ થઈ ગયો બહાર કાઢ્યો જેવું આમ બહાર નાખ્યું સોહમ સોમ સોમ કરતા હોય એવું ગયો આ હા હા સોહમ મારી મુક્ત સોમ 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 सोम करते हुए सोम शब्द से चलना जोगी और वार्ता सब जोठी ભાંગી લાલ છે આખું ભજન મારું પૂરું કરો બેટા પ્રેમથી કે કરો બંધ કરી દો પ્રેમથી કરો કાંઈ કામ નથી આપણે આજ કરવાનું કરમ ભરમ કી અચો 12 જાત બેટા પાન છે ઓ જતો હોય તો મેં હજી ખાધોય નથી બટા હાલે તારું પાન એવું ને એવું છે ખોયેલું નથી ગુરુદીન રાખજે અને હરજીવન બાપાને એકના 4 કરીને એક જ કટકો દે છે એકના 4 કર અને એમાંથી જરા કરી દે હરજીવન બાપાને જરા કર હા બસ તમારે નથી ખાવું જરાક ચોથો ભાગ કે ઓછું ભગવાન દે હા બીજા કડવું કેમ લાગે છે ખાલી તમે ખાવું હોય તો મુખવાસની ના કરવું જ પાડી લાગે હતી ને. મને મેં તમને કીધું હતું મેં મુખવાસ મુખવાસ ના નાખી તો ન લાગે. કાંઈ કડવું લાગે. કાંઈ વાંધો નહીં બેટા ખાલી બેટા કાંઈ વાંધો નહીં શબ્દ છે બીજું કાંઈ નથી પોપટનો દ્રષ્ટાંત ડુંગળી બાપા એવું કીધું કે પોપટ છે ને એ કથા સાંભળતો હતો કથામાં એવું કીધું કે રામ નામ બોલવાથી કે કલ્યાણ થાય એમ તો પોપટ છે ને બોલતો થઈ ગયો તો એક જણો નીકળતો પેલા પોપટ તો સારો હોય ગયા તો ભગવાનનું નામ બોલે તો પોપટને પિંજરામ પૂર્યો પિંજરામ પૂરી રાજાને દીધું તો રાજાએ એને રાણીને દેવા હાટું હોનાનું પિંજરું કર્યું એને દીધું અને આ બાંધો ત્યાં કથા કરવા આવે જ્યારે પંડિત તો એ બોલે કે હરિનામ ભજે કે મુક્તિ મિલે એમ હરિનામ ભજે મુક્તિ મિલે તો આવડો પોપટ એમ કે ખોટી વાત છે તારા ગુરુજીની ખોટી વાત છે કે પછી એક દી પૂછ્યું કા એ કે આ રામ નામ ભજે તો હું પિંજરામ પુરાણો છે રામ નામ ભજ્યું એમાં તો પકડો અને રાજા દીધો રાજા એ કે હોનર પિંજરામ ગાળી દીધું આ એમાં તું ફસાણો તારા ગુરુજીને પૂજ્યા ખોટી વાત છે કે રામ નામ ભજે મુક્તિ મળે ખોટી વાત છે એને ગુરુજી જે વાત કરી કે પ્રશ્ન કરજે કે આ પોપટનો પ્રશ્ન કે આ રામ નામ લેવાથી તો હું પિંજરામ પુરાણો આ ખોટી વાત છે એમ પછી ઓલા ગુરુજીએ આવડે કીધું ને તો ગુરુજી પડી ગયા તમે કીધું ને એમ બેભાન થઈ ગયા હા પછી બીજે દી ગયો ને પોપટે પૂછ્યું એ કે હું પૂછ્યું તારા પ્રશ્ન કર્યો તે પ્રશ્ન કર્યો ને એમાંથી કે મારા ગુરુજી બેભાન થઈ ગયા તો એ પોપટ તમે કહ્યું સાંજમાં સમજી ગયું તો પોપટ થઈ ગયો બઠો તો રાણી કે આને શું થયું કે ઓલો પંડિત ગયો તો જોયું કે પોપટ તો અંદર કે પડી ગયો હા મરી ગયું શું પછી કે ખોયલું ને તા બહાર નીકળ્યું કે ગુરુ મિલે તો મુક્તિ મિલે પાંખ ઉડાડીને ઉડી ગયો એ કે ગુરુ મિલે તો મુક્તિ મિલે ના પંડિત એવું હતો એ રાણીએ જોયું કે આ શું થયું કે ખોયલું ને પછી ઉડ્યો કે પંડિત ગુરુ મિલે તો મુક્તિ મિલે એ કે તારા ગુરુએ મને મુક્તિ આપી દીધી એ કે ભરી જાય એટલે હમણાં બહાર કાઢશે બહાર કાઢ્યા પછી ઉડી ગયો એ કે રામ નામ લેવાથી તો હોના પાંજરામાં એવું ફસાણો એટલે એ ગોકળજી બાપા એવું આપ્યું તેમ કે આ નામથી મુક્તિ કાંઈ નથી મળે એમ ગુરુ મળે ને તો એ યુક્તિ બતાવે ને તો જ આમાંથી મુક્ત થવાય છૂટવાનો ઉદ્યમ કરે એમ એમ ફસે તેમ તેમ જીવ બંધાય આપ બળે છૂટે નહીં છોડાવે છોડે સદગુરુ એ છોડાવે મુક્તિ યુક્તિ વિનાનો થાય. બંધન તો કોઈને ગમતું નથી ભાઈ હા આયા કોટ આ કાયા કોટ લો તણનો કિલ્લો છે કોટ એટલે કિલ્લો આ કાયા કોટ લો તણો અને એમાં આપણે ફસાણા છે હજી આજે કંઈ વાતચીત છૂટે એમ નથી સતત શરીર પાછળ પડેલું જ છે આંચકો આવે ને હવે માથું દુખે ને તે ખબર પડે આમ શરદી હારી મળે તાવ હારી મળે કાંઈ ખબર પડે બાપા નીચે નાખતા નહીં આમ રહ્યો છું
બાબા એમ કરતા હતા હું કહું બાબા આમ કરતા હતા. હા એમ તો ન કરું હાવ એમ તો હાવ ન કરું પણ એમ કરમ ભરમ કી ભ્રમણા ભાંગી લાલન છે લે લગાયા. કરમ અને ભરમ એની જે ભ્રમણા છે એ ભાંગી અને લાલન છે લે લગાયા. માલિકનું એક નામ લાલન છે. અવડા હતા તો સવડા કીના હજી લખ્યા ફેર લખાયા. લખેલું તો પાછું લખ્યું. સંતો મુનિવર મન સમજાયા. પછી કડીમાંથી સુરતા શાંતિ ચાલ્યા આકાશથી અનાહત નાદ બજાયા. એની મેળાએ વાગે ને એના અનાહત નાદ કહેવાય. બધાય નાદને વગાડવા પડે પછી વાગે. આની અંદર જે વાગી રહ્યું છે ને એ અનાહત નાદ છે. અખંડ રણકાર હોઈ રહ્યા કરબીન વાજા વાગે. સોરતા ધરી જીવન સાંભળો તો એની ધૂન ગગનમાં ગાશે. અવડા હતા તો સવડાકીને લખ્યા ફેર લખાયા. પછી છોડતા સાંધી ચાલ્યા આકાશથી અનાહત નાદ બજાયા. આદિ એટલે પહેલા આદિ હતા સો અંતહી પાયા અને સ્વરૂપમાં રૂપ સમાયા. જ્યોતમે જ્યોત મિલાયા આ તેજમાં નૂર મિલાયા. સંતો મુનિવર મન સમજાયા. પછીની કડીમાં છેલ્લે કે છે સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંચે. ઋગ્વેદ ત્યાં પોગે, યજુર્વેદ ત્યાં પોગે, સામવેદ ત્યાં પોગે, અથર્વવેદ ત્યાં પોગે, પણ સૂક્ષ્મ વેદમાં ન પોગે. ત્યાં પોગે સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંચી તો 52 બાર બોલાયા. આ જે બોલી રહ્યો છે એ 52 બાર છે. 52ની વાણી એ કરે છે. 52ની વાણીને કીધું તો કે અમે ઓળખતા નથી બોલે છે ને. 52 બાર બોજાય એટલે પ્રાપ્ત કર્યા. કહે રવિરામ ગુરુ ભાણ ચરણ મેં જન્મ અને મરણ મેં નો આયા. સંતો મુનિવર મન સમજાયા. એટલે મુખ્ય મુદ્દો મન ઉપર બેસો તો તમને મજા પડી જાય એવું છે. બાકી તમે કોઈ પણ મન ઉપર બેહો નહીં અને મનનું કયું કરો અને દુઃખી થાવ તો તમે જાણો. બોલ સદગુરુ મહારાજની જય.